રાજકોટ લિંબાસિયા પરિવાર સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયમંડ પાર્ટી પ્લોટ ખાતે સમગ્ર કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં 150 થી વધુ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પ તથા ઔદ્યોગિક વાણિજ્ય એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લિંબાસિયા પરિવારના 450 તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ તથા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર, મારું નામ વસંતભાઈ લિંબાસિયા પરિવારના પ્રમુખ અને લિંબાસિયા પરિવાર સોશિયલ ગ્રુપનો આજે સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ સરસ્વતી સન્માન સમારોહની અંદર સરસ મજાના આયોગ કરેલા છે. એમાં પ્રથમ તો સર્વરોગ નિદાન કેમ્પ, એમાં સર્વરોગ નિદાન કેમ્પની અંદર બ્લડનું ટેસ્ટિંગ થશે અને આંખનું પણ ટેસ્ટિંગ થશે અને બ્લડ ડોનેશન કેમ્પ પણ થશે. સાથે સાથે બીજું ઘણી બધી આયુર્વેદને લગતી પણ એ પણ અંદર આયોજન કરેલું છે. સાથે અમારા પરિવારના 400 થી 450 બાળકોને ઇનામ આપશું. પહેલાં બીજા ત્રીજા નંબરે આવેલા બાળકોને શિલ્ડથી નવાજીશું અને બીજા બધા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપ. અરે બ્લડ ડોનેશન કેમ્પમાં લગભગ અમારે 150 થી 250 બોટલનો અમારો ટાર્ગેટ છે, પણ એથી વધી જાય તો એ નાનો, કારણ કે 2 થી 2,500 લોકો આવે છે અને અમારા લિંબાસિયા પરિવારની અમારી સાથે 1200 પરિવાર જોડાયેલા છે. નાથાણી બ્લડ બેંકમાં દર વર્ષે અમે આપીએ છીએ અને દર વખતે લિંબાસિયા પરિવાર સરસ મજાના આવા આયોજન કરવાથી દર વર્ષે નવા નવા પ્રોગ્રામમાં લોકો જોડા જાય છે. એમ પછી એક અમે એક્સપો રાખેલો, બિઝનેસ એક્સપો રાખેલો છે. એમાં મહિલા મંડળમાં બહેનો પોતપોતાનું જે કંઈ ઘરગથ્થુ ઉપયોગ જે કંઈ બનાવતા હોય છે, એની પ્રોડક્ટ બનાવતા હોય છે, એનો એક્સપો રાખેલો હોય છે. અહીં વેચાણ અને પાછું એનું પ્રદર્શન કરેલું હોય છે. એવી રીતે મારો કિચનવેર છે, બીજા નાના નાના ઉદ્યોગકારો છે, એ પણ એક્સપોમાં ભાગ લેતા હોય છે અને પોતાના બિઝનેસને પ્રોડક્ટનું પ્રદર્શન કરતા હોય છે.